સુરતમાં પ્રચાર મેદાનમાં ઉતર્યા છે મનસુખ માંડવિયા। મોટા વરાછામાં મનસુખ માંડવિયાની જાહેર સભા। આપણા વરાછામાં કલંક ન લાગવું જોઈએ તેવી વાત માંડવિયાએ કરી છે। એવો કલંક ન લાગવો જોઈએ કે વરાછા ભાજપ સાથે નથી। પાટીદાર સમાજ અને ભાજપ વચ્ચે નાડી નાભી જેવો સંબંધ છે। ભાજપનું બીજ સુરતના વરાછામાં ઉગ્યું હતું તેવી પણ વાત મનસુખ માંડવિયાએ કરી। આપણા વરાછાની બધી સીટ આપણે કલંક આપણા ઉપર નહીં લાગવું જોઈએ કે આ લોકો ભાજપની સાથે નથી। અને આમાં બહુમતી મોટા ભાગની સંખ્યા તો સૌરાષ્ટ્રીયન છે અને એમાં પણ વિશેષ કરીને પાટીદાર સમુદાયના લોકો વરાછાની અંદર રહે છે। દોસ્તો, પાટીદાર સમુદાયને તો ભાજપ સાથે નાળી અને નાભી જેવો સંબંધ છે। જ્યારે ભારતીય જનતા પાર્ટી પનપતી હતી ને સુરતની અંદર, કોંગ્રેસના સમયની અંદર, કોંગ્રેસના શાસનની અંદર, કોંગ્રેસના મુખ્યમંત્રીની વરાછાની અંદર રેલી નહોતી નીકળી શકતી। ભાજપ વાળા એને ઘૂસવા નહીં દે। આ ભાજપનું બીજ આ સુરતના વરાછામાંથી નખાયું હતું દોસ્તો, ઉગ્યું હતું।